welcome back to lecture series of microprocessor and assembly language programming. આજના લેક્ચરમાં આપણે 8085 માઇક્રોપ્રોસેસર માટેની લોજિકલ ઇન્સ્ટ્રક્શન જોવાના છીએ. આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે ટોટલ 6 ટાઈપની ઓપરેશન બેઝડ ઇન્સ્ટ્રક્શન હોય છે, જેમાંથી એરિથમેટિક ઓપરેશન ઇન્સ્ટ્રક્શન એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો આજના લેક્ચરમાં જોશું આપણે લોજિકલ ઇન્સ્ટ્રક્શન. તો લોજિકલ ઇન્સ્ટ્રક્શન એટલે કે લોજિકલ ઓપરેશન પરફોર્મ કરવામાં ઉપયોગમાં આવતી ઇન્સ્ટ્રક્શનને લોજિકલ ઇન્સ્ટ્રક્શન કહેવાશે. લોજિકલ ઓપરેશન્સ લાઇક એન્ડિંગ, ઓરિંગ, એક્સઓરિંગ એન્ડ શિફ્ટિંગ, આટલા જે ટાઈપ છે એને કહેવાશે લોજિકલ ઓપરેશન. તો એના માટેની સૌથી પહેલી ઇન્સ્ટ્રક્શન જોઈએ તો સૌથી પહેલાં છે ANAR, that means AND register with accumulator. હવે તમને એન્ડ ઓપરેશન ખ્યાલ હશે કે કોઈ પણ 0 ઇનપુટ હોય તો આઉટપુટ 0 મળે, 0 1 હશે તો 0, 1 0 હશે તો પણ 0, પરંતુ 1 1 હશે તો 1. એટલે કે જો બંને ઇનપુટ 1 હોય તો જ તમને આઉટપુટ 1 મળે. તો આ એન્ડિંગ ઓપરેશન જે પણ રજિસ્ટર હશે એની વેલ્યુ અને એક્યુમ્યુલેટરમાં રહેલી વેલ્યુનું એન્ડિંગ ઓપરેશન પરફોર્મ થશે. ફોર એક્ઝામ્પલ, એક્યુમ્યુલેટરમાં 0 0 1 વેલ્યુ હોય અને કોઈ રજિસ્ટર બીમાં 1 1 1 વેલ્યુ હોય તો આ બંનેનું જે એન્ડિંગ ઓપરેશન થશે તો કે 0 1નું 0 થઈ જશે, 0 1નું 0 અને 1 1નું 1 થઈ જશે. તો આન્સર આવશે 0 0 1 અને એ ફાઇનલ આન્સર એક્યુમ્યુલેટરમાં સ્ટોર થઈ જશે. ત્યારબાદ આવશે ANAM, એટલે કે એન્ડ મેમરી વિથ એક્યુમ્યુલેટર, એટલે કે મેમરી એડ્રેસ ઉપર રહેલો જે ડેટા છે એ ડેટા એક્યુમ્યુલેટરમાં રહેલા ડેટા સાથે એન્ડિંગ ઓપરેશન પરફોર્મ થશે. ત્યારબાદ આવશે OR ઓપરેશન. તો OR ઓપરેશન માટે આપણને ખ્યાલ છે, OR ઓપરેશનમાં જો 0 0 હશે તો આઉટપુટ 0 મળશે, 0 1 હશે તો આઉટપુટ 1 મળશે, 1 0 હશે તો આઉટપુટ 1 મળશે અને 1 1 હશે તો આઉટપુટ 1 મળશે. તો કોઈ રજિસ્ટરમાં રહેલી વેલ્યુ અને એક્યુમ્યુલેટરમાં રહેલી વેલ્યુનું ઓરિંગ ઓપરેશન આપણે ORA ઇન્સ્ટ્રક્શન દ્વારા કરશું. ફોર એક્ઝામ્પલ, એક્યુમ્યુલેટરમાં 0 0 1 વેલ્યુ હોય અને બી રજિસ્ટરમાં 1 1 1 વેલ્યુ હશે તો આનું ઓરિંગ ઓપરેશન થશે. તો 0 1નું શું થશે? 1, 0 1નું 1 અને લાસ્ટમાં 1 1નું પણ આવશે 1. તો આ રીતના ઓરિંગ ઓપરેશન થશે. ત્યારબાદ ORAM, એટલે કે મેમરી એડ્રેસમાં રહેલો જે ડેટા છે અને એક્યુમ્યુલેટરમાં રહેલો ડેટા છે એનું ઓરિંગ ઓપરેશન થઈ અને ફાઇનલ રિઝલ્ટ છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. તો અહીંયા આપણે 2 ટાઈપના ઓપરેશન 4 ઇન્સ્ટ્રક્શન વડે જોયા, એન્ડિંગ અને ઓરિંગ, એ પણ રજિસ્ટર અને મેમરી એડ્રેસમાં રહેલા ડેટા દ્વારા. ત્યારબાદનું નેક્સ્ટ ઓપરેશન છે XORing. તો XORing માટેનું તમને ટ્રુથ ટેબલ ખ્યાલ હોવું જોઈએ. 0 0 હશે તો આઉટપુટ તમને 0 મળશે, 0 1 માટે 1, 1 0 માટે 1 અને 1 1 માટે 0. એટલે કે જ્યારે બંને ઇનપુટ સેમ હોય ત્યારે આઉટપુટ 0 મળશે. એટલે કે એવી 2 સ્ટેટ પોસિબલ છે, કાં તો 0 0 હોય કાં તો 1 1 હોય. તો આ બંને સ્ટેટ માટે 0 આઉટપુટ મળશે, પરંતુ બંને અલગ અલગ હોય, એટલે કે કાં તો 0 1 અથવા તો 1 0 હોય ત્યારે જ આઉટપુટ છે એ તમને 1 1 મળે. તો આ XOR ઓપરેશન છે. તો XOR ઓપરેશન માટેની ઇન્સ્ટ્રક્શન છે XRAR. આ ઇન્સ્ટ્રક્શન દ્વારા રજિસ્ટરમાં રહેલો જે ડેટા છે અને એક્યુમ્યુલેટરમાં રહેલો જે ડેટા છે એનું XORing ઓપરેશન પરફોર્મ થશે. ફોર એક્ઝામ્પલ, એક્યુમ્યુલેટરમાં 0 0 1 ડેટા હશે અને P રજિસ્ટરમાં 1 1 1 ડેટા હોય તો આઉટપુટ તમે જોઈ શકો છો. 0 1 છે તો આઉટપુટ મળશે 1, 0 1 માટે 1 અને 1 1 માટે 0. તો આ 1 1 0 જે આન્સર મળ્યો છે એ આન્સર છે એક્યુમ્યુલેટર અને બી રજિસ્ટરમાં રહેલા ડેટાનું XOR ઓપરેશન. ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન છે XRAM, એટલે કે મેમરી એડ્રેસમાં રહેલો જે ડેટા છે અને એક્યુમ્યુલેટરમાં રહેલો જે ડેટા છે એ બંનેનું XOR ઓપરેશન પરફોર્મ થશે અને
ફાઇનલ રિઝલ્ટ છે એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. તો આ એન્ડિંગ, ઓરિંગ અને એક્સઓરિંગ માટેની ઇન્સ્ટ્રક્શન હતી. ત્યારબાદ હવે જે આપણે ઇન્સ્ટ્રક્શન જોશું એ ઇન્સ્ટ્રક્શન ડાયરેક્ટ તમારી પાસે જો ડેટા હોય, 8 બીટ ડેટા અવેલેબલ હોય, જેને આપણે ઇમિડિયેટ ડેટા કહીએ છીએ, એ ડેટાનું જો એન્ડિંગ, ઓરિંગ અને એક્સઓરિંગ ઓપરેશન કરવું હોય તો એના માટેની 3 ઇન્સ્ટ્રક્શન છે. એન્ડિંગ માટે ANI 8 બીટ ડેટા, ઓરિંગ માટે ORI 8 બીટ ડેટા, એક્સઓરિંગ ઓપરેશન માટે XRI 8 બીટ ડેટા. એટલે કે ઇમિડિયેટ ડેટાનું એક્યુમ્યુલેટરના ડેટા સાથે એન્ડ ઓપરેશન, ઓર ઓપરેશન અને એક્સઓર ઓપરેશન. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે 55H. તો 55H હેક્સાડેસિમલ નંબર છે, એને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરશું. ત્યારબાદ એક્યુમ્યુલેટરમાં જે પણ નંબર હશે અને આ 55H જે બાઇનરી નંબર, એ બંનેનું એન્ડિંગ ઓપરેશન પરફોર્મ થશે અને ફાઇનલ રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. સેમ વે આ બંને ઇન્સ્ટ્રક્શન એટલે કે ORI અને XRI બંનેમાં ઓરિંગ અથવા તો એક્સઓરિંગ ઓપરેશન પરફોર્મ થશે. ત્યારબાદની જે લોજિકલ ઇન્સ્ટ્રક્શન છે એ જોઈએ તો સૌથી પહેલાં જે છે એ STC એટલે કે સેટ કેરી સ્ટેટસ. હવે આપણે સ્ટેટસ રજિસ્ટર જોયું હતું. સ્ટેટસ રજિસ્ટરમાં ટોટલ 5 ટાઈપના બીટ જોયા હતા. એમાંથી એક બીટ હતું કેરી એટલે કેરી ફ્લેગ, આપણે એને જે ફ્લેગ રજિસ્ટર કહેતા હતા એ જ. તો કેરી ફ્લેગ જે છે એને સેટ કરે છે, એટલે કે જો 0 વેલ્યુ હશે કેરી ફ્લેગની તો આફ્ટર એક્ઝિક્યુશન ઓફ ધીસ ઇન્સ્ટ્રક્શન એટલે કે STC દ્વારા એ થઈ જશે 1. એટલે કે સેટ કરવું મીન્સ કે એની વેલ્યુ 1 કરવી. એટલે STC ઇન્સ્ટ્રક્શન વડે જે પણ કેરી ફ્લેગ હશે એની વેલ્યુ સેટ થઈ જશે, એટલે કે 1 થઈ જશે. ત્યારબાદ છે CMC એટલે કે કોમ્પ્લિમેન્ટ ધ કેરી સ્ટેટસ. હવે સેટ કરવું અને કોમ્પ્લિમેન્ટ કરવું બંને અલગ વાત છે. સેટ કરવું એટલે કે 1 કરવું, 0 હોય તો 1 કરવું અને 1 હોય તો 1 જ રહેશે. પણ કોમ્પ્લિમેન્ટ કરવું એટલે જો કેરી ફ્લેગ 0 હોય તો એને 1 કરશે અને જો કેરી ફ્લેગ 1 હશે તો એને 0 કરી દેશે. તો આને કહેવાશે કોમ્પ્લિમેન્ટ કેરી ફ્લેગ. એ આપણે ઇન્સ્ટ્રક્શન CMC દ્વારા પરફોર્મ કરશું. ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન છે RLC એટલે કે રોટેટ. એક્યુમ્યુલેટર 8 બીટનું હોય તો એક્યુમ્યુલેટરમાં જે પણ બીટ હશે એ એક એક બીટ લેફ્ટ સાઈડ શિફ્ટ કરવું, આ સાઈડ, બરાબર. તો એને એ ઓપરેશન પરફોર્મ થશે RLC વડે, રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ, બરાબર. ધારો કે 111000000 વેલ્યુ હોય તો એક એક બીટનું રોટેશન થશે, શિફ્ટ થશે, એક એક બીટ શિફ્ટ થઈ જશે. એટલા માટે ફાઇનલ જે આન્સર મળશે એ તમને 11 અને બાકી બધા 0 આવો તમને આન્સર મળશે. એટલે કે આ બીટ છે એ શિફ્ટ થઈ ગયું છે. તો આ લેફ્ટ સાઈડ રોટેટ હતું. એ જ રીતના રાઈટ સાઈડ રોટેટ માટેની ઇન્સ્ટ્રક્શન છે RRC એટલે કે રોટેટ એક્યુમ્યુલેટર રાઈટ. તો આમાં જે ઓપરેશન પરફોર્મ થશે એમાં રાઈટ શિફ્ટિંગ ઓપરેશન થશે. એટલે કે જે પણ ડેટા છે એક્યુમ્યુલેટરનો એ એક એક બીટ રાઈટ સાઈડ શિફ્ટ થશે. તો રાઈટ સાઈડ શિફ્ટ થાય તો આ જે હતો એક્યુમ્યુલેટરમાં ડેટા, હવે એનું રાઈટ શિફ્ટિંગ ઓપરેશન દ્વારા કંઈક આવો આન્સર મળશે. આવો આન્સર મળશે. આ લેફ્ટ શિફ્ટ માટેનું ઓપરેશન કર્યું હતું આપણે, ને આ છે રાઈટ શિફ્ટ માટેનું. તો RLC અને RRC વડે આપણે એક્યુમ્યુલેટરના જે પણ ડેટા છે એમાં એક બીટનું શિફ્ટિંગ કાં તો લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ પરફોર્મ કરીએ છીએ. ત્યારબાદની બે ઇન્સ્ટ્રક્શન છે, એક છે RAL અને એક છે RAR. તો એના વિશે જોઈએ તો RAL વડે આપણે શું કરીએ છીએ તો કે રોટેટ એક્યુમ્યુલેટર લેફ્ટ
થ્રુ કેરી. આમાં એક ચેન્જીસ છે. આપણે અગાઉનું જે રોટેટ ઓપરેશન જોયા હતા એ બંનેમાં કેરી ફ્લેગને કાંઈ કન્સિડર કર્યા નહોતા. જ્યારે આમાં આપણે કેરી ફ્લેગ છે એને કન્સિડર કરશું. ટોટલ 8 બીટનું એક્યુમ્યુલેટર હોય અને એક છે કેરી ફ્લેગ. તો કેરી ફ્લેગ ફોર એક્ઝામ્પલ 0 હોય તો સૌથી પહેલાં આપણે લેફ્ટ શિફ્ટ ઓપરેશન જોઈએ તો શું થશે? તો આ દરેક બીટ છે એ લેફ્ટ સાઈડ શિફ્ટ થશે. ત્યારબાદ જે આ એમએસબી હતો એ આ કેરી ફ્લેગમાં જશે, એટલે કે કેરી ફ્લેગ 1 થઈ જશે, અને જે આ કેરી ફ્લેગ હતો એ એલએસબીમાં આવી જશે. તો કંઈક આન્સર આવો બનશે. કેરી ફ્લેગ 1 થઈ જશે, ત્યારબાદ 1 1 અને બાકી બધા 0 0. ઓકે, તો આ હતું લેફ્ટ શિફ્ટ ઓપરેશન થ્રુ કેરી. બરાબર, કેરી ફ્લેગ એક કન્સિડર કરેલો છે. ત્યારબાદ જોઈએ આપણે આરએઆર. તો આરએઆર દ્વારા શું થશે? તો કે આરએઆર એટલે કે રોટેટ એક્યુમ્યુલેટર રાઇટ થ્રુ કેરી. તો ફરીથી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક્યુમ્યુલેટર ટોટલ 8 બીટનું હોય. અને એક કેરી ફ્લેગ. ધારો કે કેરી ફ્લેગ આ વખતે આપણે 1 કન્સિડર કરીએ. તો રોટેટ રાઇટમાં શું થશે? તો કે દરેક જે બીટ છે એ એક બીટ રાઇટ સાઈડ શિફ્ટ થશે, અને જે એમએસબી છે એ જતું રહેશે કેરીમાં, અને જે કેરી છે એ એમએસબીમાં જતું રહેશે. તો ફાઇનલ જે આન્સર મળશે એ કંઈક આવો મળશે. કેરી ફ્લેગમાં 1 જતું રહેશે, ત્યારબાદ 1 0 1 1 1 1 0 1. તો આ રીતના તમારો જે ફાઇનલ આન્સર છે એ રોટેટ રાઇટ વિથ કેરી. તો ખાસ આ 4 ઓપરેશનમાં ખાસ યાદ રાખજો, આ બંને જે ઓપરેશન છે એ વિધાઉટ કેરી ફ્લેગ છે, એને અફેક્ટ કર્યા વગર રોટેટ લેફ્ટ અને રોટેટ રાઇટ. જ્યારે બાકીના જે 2 ઓપરેશન છે કે આરએએલ અને આરએઆર એ છે રોટેટ લેફ્ટ વિથ કેરી એન્ડ રોટેટ રાઇટ વિથ કેરી. એટલે કેરી ફ્લેગને ધ્યાનમાં રાખીને એને પણ સાથે રોટેટ કરવાની છે એક્યુમ્યુલેટરની દરેક બીટ સાથે. તો આ હતા લોજિકલ ઇન્સ્ટ્રક્શન. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટાઈપની ઇન્સ્ટ્રક્શન આપણે જોવાના છીએ. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ